टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નવરાત્રીની મજામાં ભંગ પડી શકે છે। લોકમેળા વિવાદ બાદ નવરાત્રીમાં પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા નવરાત્રી માટે એસઓપી તૈયાર કરવામાં આવી। ખાનગી ગરબા આયોજકોએ પાળવા પડશે હવે આ નિયમો। ખાનગી આયોજકોએ હવે સોગંદનામા રજૂ કરવા પડશે। માર્ગ અને મકાન વિભાગ પાસેથી હવે સ્ટ્રક્ચર મેળવવું પડશે। સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ મેળવવું પડશે। આ સાથે ફાયર સુવિધા, ઇલેક્ટ્રિક સાધનોના પણ પ્રમાણપત્રો હવે મેળવવા પડશે। ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની હવે ફરજિયાત મંજૂરી પણ લેવી પડશે। ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ ડોક્ટર સ્થળ પર હવે હાજર રાખવા પડશે। સિક્યુરિટી સાથે ફરજિયાત સીસીટીવી પણ રાખવા પડશે। તમામ ડોક્યુમેન્ટ હશે તો જ નવરાત્રીમાં ખાનગી આયોજનને મંજૂરી મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાયા છે। ઋષિ, રાજકોટમાં નવરાત્રીની મજામાં ભંગ પડી શકે છે। લોકમેળા વિવાદ બાદ નવરાત્રીમાં જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ રાજકોટમાં નવરાત્રીની શરૂઆત આજથી જ થઈ ચૂકી છે, કારણ કે વેલકમ નવરાત્રીનું રાજકોટમાં ચલણ છે। આગામી 3જી તારીખે પ્રથમ નોરતું છે, એટલે કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન જે મંજૂરી લેવાની હોય તે મંજૂરીની પ્રક્રિયા જે કડક કરી દેવામાં આવી છે, એટલે કે કડક એસઓપી તૈયાર કરવામાં આવી છે પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા। ખાસ આ વર્ષે નવી એસઓપીની વાત કરવામાં આવે તો લોકમેળામાં જે પ્રમાણે વિવાદ થયો હતો અને ત્યારબાદ નવરાત્રીના નિયમોમાં જે ધરખમ ફેરફારો કરવામાં આવે છે, તેમાં માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ફરજિયાત તેમને લેવાનું રહેશે અને તે પરમિશનમાં સાથે જોડવાનું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। સાથે જ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવાના રહેશે। ખાણીપીણીના સ્ટોલ માટે પણ ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી પહેલા જ હોવી જરૂરી છે। સાથે ફાયર સુવિધા હોય કે પછી ઇલેક્ટ્રોનિક સાધનોના અધિકૃત અધિકારી પાસેના પ્રમાણપત્રો, આ તમામ ડોક્યુમેન્ટ સાથેની અરજી ઇન્વર્ટ કરેલી હશે તો જ એ મંજૂરી પ્રક્રિયા આગળ વધશે અને ખાનગી આયોજનોને મંજૂરી મળશે। જોકે પ્રક્રિયા જે દર વર્ષ કરતાં આ વખતે થોડી જટિલ છે, ત્યારે ખાનગી આયોજકોનું આ સમગ્ર મામલે શું સ્ટેન્ડ રહેશે હવે જોવું રહેશે, કારણ કે સરકાર પોતાની એસઓપીથી કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા માંગશે નહીં અને જે પ્રમાણે અગ્નિકાંડ થયો અને ત્યારબાદ પ્રથમ નવરાત્રી છે તો આ નવરાત્રીમાં ખાનગી આયોજનોને તકલીફ પડે તે પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળ્યું છે। ઋષિ, જાણકારી બદલ આપનો આભાર।